small criminals will be punished and mega criminals, big criminals, giant size criminals will get all respect, all salute. They will be celebrity. छोटे छोटे चोर हैं, उनको फांसी होगी, सजा होगी, सजाए मौत भी हो सकती। छोटे हैं ना। और जो बहुत बड़े गुनहगार है, उनको सलामी मिलेगी। They will not be punished. They will be given all facilities. They will have all opportunities to survive themselves. નાના નાના ગુનેગારો છે ને, એ પકડાઈ જશે, જેલમાં નાખી દેવામાં આવશે, દંડ થશે, સજા થશે, જિંદગી અંદર ખતમ થશે. એક ખૂન કરનાર, એક બળાત્કાર કરનાર, ચોરી અને લૂંટ કરનાર, એ નાનકડો માણસ જેની તાકાત નથી, એ જેલમાં મરી જશે સડીને. અને કદાચ ત્યારે તો કાયદાના હાથ બહુ લાંબા હોય છે, ફાંસી પણ કરી શકે. અને મોટા ગુનેગારોને, એક હું, મારા જેવા કેટલાક લોકો મકાન ઉપર લોન લે, વાહન ઉપર લોન લે, બિઝનેસ માટે લોન લે, નથી ભરી શકતા તો બધું જપ્ત થઈ જશે, એને જેલમાં પણ મોકલશે. એક 1000 પ્રશ્નો પૂછવામાં આવશે અને 100 ધક્કા ખવડાવવામાં આવશે, ત્યારે તો લોન ઉધાર આટલું વ્યાજ લઈને પાસ થાય છે. અને મોટા માણસો છે, એને તો લોન ઓફિસમાં બેઠા બેઠા પાસ થઈ જશે, અને કરોડો અબજો રૂપિયાની. ત્યારે કોઈ પ્રશ્ન નથી પૂછાતા. નાનો માણસ જેલમાં જાય, કોઈ પ્રશ્ન નહીં, કોઈ બચાવ નહીં. અને મોટા માણસો અબજો રૂપિયા લઈને ગોઠવી આપવામાં આવે. અને આ લોકો દેશ છોડીને જતા રહે, અને એવા દેશમાં જતા રહે જ્યાં ભારત કશું કરી ન શકે. એ ખૂન કરીને, ભ્રષ્ટાચાર કરીને, પૈસા લઈને, દેશદ્રોહ કરીને જતા રહે. એમને કોઈ કશું જ નહીં પૂછે. હા, મોટાને આ બધી છૂટ છે. એના માટે તમારી પાછળ કોઈ મજબૂત માણસ જોઈએ, કાં તો રાજકારણીઓ જોઈએ ખાસ. કેમ કે તમામ ગુંડાઓ એવું કબૂલ કરે છે કે અમારું કંઈ ના આવે. વિશ્વમાં અને દેશમાં સૌથી મોટા ગુંડા એ રાજકીય નેતાઓ છે. બહુ જ સાચું છે. બધું માફ જો તમે મોટા પાયે કરતા હોય તો. એક સાયકલની ચોરી કરી, કોઈના ઘરનું તાવ તોડીને 5-10 હજાર રૂપિયા લીધા, મર્યા. અને આ લોકો આખી સમગ્ર બેંકને ચોરી જાય,
બેંકો બંધ થઈ જાય તો એમને કોઈ કશું નહીં પૂછે. બસ આ વ્યવસ્થા છે, આ રહીએ. આ એક સંદેશો છે. ગુનો કરવો છે તો મોટો કરો ને. એકાદ બે માણસને તલવારથી કે બંદૂકની ગોળીથી મારી નાખો એવું ના કરો. બોમ્બ ફેંકો, ટ્રેન ઉડાડો, હોસ્પિટલ ઉડાડો, હોટેલો ઉડાડો, સ્કૂલ કોલેજ ઉડાડો અને પછી ભાગી જાઓ. કોઈ કશું નહીં કરે, કોઈ કશું નહીં કરે, પણ મોટા પાયે કરતા શીખો તો કોઈ કશું નહીં કરે.